ગુજરાતનો આવાજ। एटीएम छेतरपिंडी करती गैंगनो पर्दाफाश। विद्यानगर खाते एसबीआई एटीएम मांथी पट्टी मूकी पैसा ચોરતા यूपी गैंगना 2 સભ્યો ઝડપાયા। વિદ્યાનગર પોલીસે એટીએમ છેતરપિંડીના કેસમાં મોટી સફળતા મેળવી છે। નાના બજાર વિસ્તારમાં આવેલા એસબીઆઈ એટીએમમાં થતી ગોલમાલની ફરિયાદ બાદ પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી છે। બેંકના ચીફ મેનેજર રાહુલ સત્યપ્રકાશ શુક્લાએ ફરિયાદ નોંધાવી કે ગ્રાહકોના ખાતામાંથી પૈસા કપાય છે પરંતુ તેમને રોકડ મળતી નથી। સીસીટીવી તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ એટીએમ મશીનમાં પૈસા નીકળવાની જગ્યાએ પટ્ટી મૂકી દેતા હતા અને આ પટ્ટીને કારણે ગ્રાહકોને પૈસા મળતા નહીં। ગ્રાહક ગયા બાદ આરોપીઓ પટ્ટી કાઢીને પૈસા ચોરી લેતા હતા। આ રીતે તેમણે 51,600 રૂપિયાની ચોરી કરી હતી। પોલીસે બાતમીના આધારે વિદ્યાનગર શાસ્ત્રી મેદાન બસ સ્ટેન્ડ પાસેથી 2 આરોપીને ઝડપી લીધા છે। આરોપીની ઓળખ મંગલા શિરોમણી યાદવ અને કૃષ્ણા દેવી પ્રસાદ ઉપાધ્યાય તરીકે થઈ છે। બંને સુરતમાં રહે છે। પોલીસે આરોપીઓ પાસેથી એટીએમમાં લગાડવાની પટ્ટી, 5 લાખની કાર, 21,000ની કિંમતના 2 મોબાઈલ અને 8,700 રૂપિયા રોકડ મળીને કુલ 5,29,700 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 6/3/2025 પહેલા નાના બજારમાં આવેલ રઘુવીર ચેમ્બર્સ પાસે આવેલ એસબીઆઈના એટીએમમાં કસ્ટમર જ્યારે પૈસા ઉપાડવા માટે જતો હોય ત્યારે તેના એકાઉન્ટમાંથી પૈસા વિથડ્રો થઈ જતા હોય પરંતુ એટીએમમાંથી પૈસા બહાર નહોતા નીકળતા અને તેના એકાઉન્ટમાંથી પૈસા વિથડ્રો થઈ જતા આ બાબતે એસબીઆઈ એટીએમમાં ફરિયાદ કરતા ફરિયાદી રાહુલ સત્યપ્રકાશ શુક્લા મેનેજર શ્રી એસબીઆઈએ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ આપતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલો। આ પ્રકારે છેલ્લા 4 મહિનાથી અલગ અલગ કસ્ટમરની ફરિયાદ આવતા આ બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો, જેથી છેલ્લા 4 માસ દરમિયાન આણંદ તથા વિદ્યાનગરના નેત્રમ સીસીટીવી કેમેરાનો અભ્યાસ કરેલો। પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ વિદ્યાનગરના પીઆઈ ડીઆર ગોહિલ, તેમના પીએસઆઈ ચૌધરી તથા તેમની ટીમે આ બાબતે છેલ્લા 4 માસના સીસીટીવી કેમેરાનો અભ્યાસ કરેલો। હ્યુમન રિસોર્સિસ અને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ હાથ ધરી છેલ્લા 4 માસ દરમિયાન આ પ્રકારના એસબીઆઈ એટીએમમાંથી જે પ્રકારે ચોરોએ આ પૈસા વિથડ્રો કરેલા છે તે બાબતે કયા વાહનો લઈને આવે છે અને કઈ રીતે ગુનાને અંજામ આપે છે તે બાબતે વર્કઆઉટ હાથ ધરેલ। જે અનુસંધાને અનામ હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ, પ્રવીણસિંહ અને મહાવીરસિંહ અને ભરતભાઈને બાતમી હકીકત મળેલ કે જે અગાઉ આ પ્રકારે ચોરી કરેલી છે અને પૈસા વિથડ્રો કરેલા છે તે વ્યક્તિઓ વિદ્યાનગર અને શાસ્ત્રી મેદાન પાસે જ આ જ વાહનમાં લઈને આવેલ છે। તે હકીકત આધારે આ ગુનામાં સંડોવાયેલ 2 આરોપીઓને પકડવામાં આવેલા છે। તેઓ જે ગુનો કરવા માટે જે ગાડી હુન્ડાઈ કંપનીની ઓરા ગાડી લઈને આવતા હતા તે ગાડી પણ રિકવર કરવામાં આવેલી છે। આ બંને આરોપીઓ મંગલા શિરોમણી યાદવ જે સુરતના વતની છે, મૂળ યુપીના વતની છે, તથા કૃષ્ણા દેવી પ્રસાદ ઉપાધ્યાય તે પણ ડિંડોલી સુરતનો વતની છે અને મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશના। તેમની સાથે અન્ય 2 આરોપીઓ પણ ગુનામાં સંડોવાયેલા છે, જે પ્રવીણ કુમાર ઉર્ફે રાહુલ બરણદીપસિંહ તથા પાયલ કરીને એક મહિલા પણ તેમની સાથે આ ગુનામાં અંજામ આપેલ હોવાની હકીકત જણાવેલ છે। આ બંને આરોપીના ઇન્ટ્રોગેશન દરમિયાન હકીકત જણાવેલ છે કે છેલ્લા 4 મહિનાથી નાના બજારમાં જે એસબીઆઈના એટીએમમાં જ્યારે કોઈ પણ કસ્ટમર પૈસા વિથડ્રો કરવા જાય એના પહેલા તે એટીએમમાંથી જે જગ્યાએથી પૈસા નીકળતા હોય એ જગ્યાએ ટેપ મારી દેતા, એટલે કસ્ટમર જ્યારે પૈસા વિથડ્રો કરે ત્યારે પૈસા બહાર નહોતા નીકળતા અને કસ્ટમર પૈસા ના નીકળે એટલે પોતાના ઘરે કે પોતાના જતો રહે ત્યાર પછી તેઓ આ જ એટીએમમાંથી પ્રવેશી ટેપ હટાડી અને પૈસા જે પણ વિથડ્રો કરેલા હોય એ પૈસા લઈ લેતા એવી હકીકત ઇન્ટ્રોગેશન પણ જણાવેલ છે। હાલ સુધી 51,600 રૂપિયાના એટીએમમાંથી પૈસા વિથડ્રો કરેલ હોવાની ફરિયાદ આપતા આ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો અને આ ગુનામાં બંને આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલા છે। આપના માધ્યમથી તમામ નાગરિકોને વિનંતી છે કે આ જ પ્રકારે એસબીઆઈ એટીએમમાંથી નાના બજારમાંથી આ પૈસા વિથડ્રો થયેલા હોય અને આ ભોગ બનેલા હોય તો તાત્કાલિક વિદ્યાનગર પોલીસનો સંપર્ક કરવા માટે વિનંતી છે। આમ આ અલગ પ્રકારની મોડેસ ઓપરેન્ડીથી ગુનાને અંજામ આપતી મૂળ યુપીની આ ટીમના 4 પૈકી 2 આરોપીઓને અટક કરી
અને આ ગુનો ડિટેક્ટ કરવામાં વિદ્યાનગર પોલીસના પીઆઈ ડીઆર ગોહિલ તથા તેમની ટીમને સફળતા મળેલ છે. અગાઉ કોઈ ગુનામાં સંડોવાઈ ગયો? હા, આ જે આરોપીઓ છે જે મંગલા શિરોમણી યાદવ તથા કૃષ્ણદેવી પ્રસાદ ઉપાધ્યાય જે પકડાયેલા છે તેમના વિરુદ્ધમાં સુરત શહેરની અંદર ચીટિંગના તથા આર્મ્સ એક્ટના 2 ગુનાઓ દાખલ થયેલા છે. તેમજ જે પકડવાના બાકી આરોપી છે તેમના વિરુદ્ધમાં પણ કડોદરા પોલીસ સ્ટેશનમાં ગુનામાં સંડોવાયેલા છે. આમ આ 4 આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પકડાયેલ આરોપીઓના ગુનાહિત ઇતિહાસ. પકડાયેલ બંને આરોપીઓ પૈકી મંગલા શિરોમણી યાદવ વિરુદ્ધ અગાઉ જામખંભાળિયા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ હેઠળ તેમજ ડિંડોલી પોલીસ મથકમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો છે, જ્યારે બીજા આરોપી કૃષ્ણા ઉપાધ્યાય વિરુદ્ધ પણ જામખંભાળિયા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ હેઠળ તેમજ કડોદરા પોલીસ મથકમાં છેતરપિંડીના 3 ગુના નોંધાયા છે. અન્ય 2 આરોપીને પકડવા પોલીસ કામે લાગી. આ ગુનામાં પકડાયેલ બંને આરોપીઓની સાથે પ્રવીણ કુમાર ઉર્ફે રાહુલ બરદીનસિંહ હાલ રહેઠાણ રોયલ રેસિડેન્સી સુરત, મૂળ રહેઠાણ જારી બજાર, જિલ્લો અલ્હાબાદ, ઉત્તર પ્રદેશ તેમજ પાયલની પણ સંડોવણી હોવાનું ખુલ્યું છે. આ પ્રવીણ ઉર્ફે રાહુલ વિરુદ્ધ પણ કડોદરા પોલીસ મથકે છેતરપિંડીના 3 ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે આ બંને આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી. આણંદથી બસર મલિકનો રિપોર્ટ.